હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ મકાઈનો સૂપ। તો મકાઈ જે છે તે ચોમાસાની સિઝનમાં ખૂબ જ આવે છે, તો તેના ફાયદાઓ પણ ઘણા રહેલા છે। તો મકાઈ ખાઈએ તો છીએ, પરંતુ તેનું જે સૂપ બનાવીએ તો તે સૂપ એકદમ આખા નવા અંદાજમાં એનો ટેસ્ટ અલગ જ આવે છે। તો આજે આપણે બનાવીશું મકાઈનો સૂપ। મકાઈનો સૂપ બનાવવા માટે સૌથી પહેલાં મકાઈને બાફી અને તેના બિયા કાઢી લીધા છે। બિયા કાઢ્યા બાદ એટલા એક વાટકીના થોડા ભાગના આપણે દાણાને અલગ રાખી દઈશું અને બીજી જે મકાઈ છે તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે। આ બધી મકાઈને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરતાં પહેલાં 2 મરચાં અને એક નાનો આદુનો ટુકડો એમાં અંદરમાં એડ કરી દઈશું। એને આપણે મકાઈની સાથે જ ગ્રાઇન્ડ કરી લેશું। તો આ રીતે આપણે આ બધી મકાઈને ગ્રાઇન્ડ કરી લેશું। તો હવે આપણી મકાઈ જે છે તે ગ્રાઇન્ડ થઈ ગઈ છે। ત્યારબાદ એક તપેલામાં આપણે આશરે 3 ગ્લાસ જેટલું પાણી લઈશું। આ જ પાણીને ગરમ કરીશું અને એ જ પાણીમાં આપણે જે મકાઈનો પલ્પ તૈયાર કર્યો છે એ પલ્પને તેમાં એડ કરી દેવાનું છે। આ મકાઈને આપણે પાણી સાથે એકરસ થઈ જાય એટલે કે મિક્સ કરી દઈશું અને એકરસ હલાવી લેશું। ત્યારબાદ આ મકાઈને આપણે એક ગળણીથી એટલે કે એક જાળીમાં ગાળી લેશું। મકાઈને ગાળવાથી જે તેનો વધારાનો જે ભાગ છે તે નીકળી જશે। તો આ રીતે આપણે તેને એક ગળણીમાં ગાળી લેવાનું છે અને આપણું સૂપ જે છે તે એકદમ ઘાટું જ થયું છે, પતલું થયું નથી, કેમ કે આપણી મકાઈ પણ સરસ હતી અને વધારે પડતું પાણી આપણે ઉમેર્યું નથી। તો આપણું જે સૂપ છે તે તૈયાર થઈ ગયું છે। તો તેના માટે હવે આપણે આ સૂપનો વઘાર કરવાનો છે। તો હવે આપણે ગળણીથી કાઢી લીધા બાદ તમે જોઈ શકો છો કે આપણું સૂપ જે છે તે કેવું તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ હવે આપણે જે બાફેલી મકાઈ થોડી વાટકીમાં અલગ રાખી હતી એ મકાઈને આપણે તેમાં એડ કરવાની છે। આ મકાઈને એડ કરી લીધા બાદ આપણે 1 ચમચી બટરમાં મકાઈનો વઘાર કરીશું। તો મકાઈના વઘાર માટે આપણે 1 ચમચી બટર લઈશું। અહીં તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને તેલનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી એવું લાલ મરચું નાખીશું, તમાલપત્ર, લવિંગ, આવા ગરમ મસાલા નાખીને તેનો વઘાર કરીશું। તો વઘારમાં અહીં મેં 1 લવિંગ, તમાલપત્ર, થોડું એવું જીરું, 5 ચમચી હિંગ અને થોડું એવું લાલ મરચું એડ કરીશું, જેથી મકાઈનો જે સૂપનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। હવે આ વઘારને આપણે જે આપણું સૂપ છે તેમાં આપણે એડ કરી દઈશું, જેથી મકાઈમાં જે સૂપમાં જે છે તેની સોડમ પણ ખૂબ જ સરસ આવશે। તો આ રીતે તેને આપણે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આ મકાઈના સૂપને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું। આપણું સૂપ 1 ચમચી એવું મીઠું નાખીશું, 2 ચમચી ખાંડ નાખીશું। અહીં મીઠું આપણે વધારે પ્રમાણમાં નહીં નાખીએ, કેમ કે બટરમાં વઘાર કરીએ છીએ તો બટરમાં પણ મીઠાનું પ્રમાણ આવશે અને મકાઈ બાફી છે તો તેમાં પણ થોડું એવું મીઠાનું પ્રમાણ હશે। અડધી ચમચી એવો ગરમ મસાલો ઉમેરીશું। અહીં ગરમ મસાલો છે તે ઓપ્શનલ છે, જો તમારે નાખવો હોય તો, પરંતુ હવે અહીં આપણે 1 ચમચી એવી મલાઈ ઉમેરીશું। મલાઈથી આપણો જે સૂપનો ટેસ્ટ છે તે આખો બદલી જશે। મિત્રો, આવો સૂપ તો તમને રેસ્ટોરન્ટમાં ખાવા જશો તો પણ તમને નહીં મળે, એટલું સરસ અને ટેસ્ટી સૂપ બને છે અને હેલ્થમાં પણ ખૂબ જ સારું એવું હોય છે। તો આ સૂપને તમારે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરવી જોઈએ। હવે આ સૂપમાં આપણી મલાઈ જે છે તે એકરસ થઈ જશે। ત્યારબાદ ઉપરથી થોડી એવી કોથમરી એડ કરીશું। આ સૂપને આપણે 10 મિનિટ માટે
ઉકાળી લેશું. ત્યારબાદ તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા માટે મૂકી દઈશું. અહીં આપણે આ સૂપમાં કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરતા નથી, કેમ કે આપણું જે સૂપ છે તે એકદમ ઘાટું જ છે અને ઉપરથી એમાં પણ મલાઈ એડ કરી છે એટલે એનો ટેસ્ટ પણ ડબલ થઈ જશે. તો જો તમારે વધારે પડતું પતલું સૂપ થઈ ગયું હોય તો તમે કોર્નફ્લોરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ હું અહીં કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતી, નેચરલી જ સૂપ બનાવું છું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી એ રેસીપી. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે.